ચાદર આપો, બધું ચાદર આપો, બહુ ઠંડી લાગે છે. શું કરો છો તમે અત્યારે અહીંયા? મને બહુ તાવ આવ્યો છે, મને ઠંડી લાગે છે. તમને તો રોજ તાવ આવી જાય છે. ચાદર જોઈએ છે બધે. ચાદર જોઈએ છે? ઊભો થાવ, આમ ઊભો થાવ, ઊભો થઈ જાઓ. રોજ નવા નવા નાટક હોય છે તમારા. જો તાવ છે, જો તાવ. હું તમને શું કહીને ગઈ હતી કે ઘરમાં મને માટલા વિછરેલા ભરેલા જોઈએ, ઘરનું કામ જોઈએ. કેમ કામ નથી કર્યું હજી? બહુ ઠંડી લાગે છે, બધે બહુ ઠંડી લાગે છે. રોજ નવા નાટકો છે. એક દિવસ પેટમાં દુખે, એક દિવસ માથું દુખે, એક દિવસ તાવ આવી જાય. ઠંડી બહુ લાગે છે. માટલું પડી જાય તો પણ તું ગુસ્સો કરે. હા તો કરું તે. અને કેમ ગયેલા કાલે મંદિર? મેં તમને મંદિરમાં બેસેલા જોયા હતા. કયા કાકાની વાત કરતા હતા? બોલો. એ કાકો ડોહો કોણ હતો તમારા બાજુમાં બેસેલો? કોઈ નહોતું. મેં તમને જોયા છે. બોલો કોણ હતું? એ આપણા બાજુવાળા મોહનભાઈના બાપુજી હતા. તો એ મોહનભાઈના બાપુજી જોડે તમે શું વાત કરતા હતા? બોલો. કાંઈ નહીં, એના કાંઈ વાત કરતા હતા. ના ના ના, બોલો બોલો, વાત પૂરી કરો. મને તમારા માટે કહેતા હતા. શું કહેતા હતા? કે એ બહુ સારા છે ને બહુ સારું ઘર સાચવી લીધું છે અને એની બહુ કામ નથી કરતી એવું કહેતા હતા. એ બહુ ઠંડી લાગે છે મને. ઊભા થઈ જાઓ. ઊંઘવાનું નથી ને ઘરનું કામ કોણ કરશે? ચલો ઉતરો. મને નથી, બહુ ઠંડી લાગે છે. ચાદર આપને. ચાદર વાદર કઈ નહીં, મને સુવાનો ટાઈમ નથી. ચલ ઉતરો, ચલો ચલો ઉતરો. બસ આરામ જ કરવો છે, કઈ ને કઈ માને. અને કાન ખોલીને સાંભળી લેજો. ઉંમરનો લિહાઝ કરું છું એટલે મારો હાથ નથી ઉપડતો, પણ ઘરના કામ તો તમારે જ કરવા પડશે. સમજી ગયા? નથી શું નથી થતું તમારાથી કામ? મને બહુ શરીર ધ્રુજે છે બધે. હા, ખાવાનું તો બધું સારું સારું જોઈએ છે. નથી ખાતી. 3 દિવસથી મેં કાંઈ નથી ખાધું. ચલ જુઠ્ઠું. સાચું કહું છું, મેં કાંઈ નથી ખાધું. અને આખો દિવસ ભગવાનના મંદિરમાં બેસી રહેલા હો છો. શું કરતા હો છો? ભગવાન પણ બચાવવા નહીં આવે અહીંયા તો. કામ ધંધો કઈ કરવો નથી, બસ ઠંડી લાગી ને પેટમાં દુખ્યું ને માથું દુખ્યું. બહુ ઠંડી લાગે છે બધે. બહુ ઠંડી લાગે છે. ચલો કામ કરો, ઉભા થાઓ. ચલો ચલો ઉભા થાઓ. રોજના નાટક. ચલો મને થોડીક ચા બનાવી આપ. ચા તો પાણી બી નહીં મળે. ચા જોઈએ છે. બસ આખો દિવસ પલંગ તોડવો છે. હવે શાંતિથી મોબાઈલમાં ગેમ રમું. હાય શું મજા છે. એસી ચાલુ છે ને આમ કે ઠંડી લાગે. મીરા. હા ભાભી આવો. અત્યારે ડોકરી છે ને શાંતિથી સૂતી હતી એના રૂમમાં. શું? હા, અને એસી ચાલુ કરીને શું કે ખબર છે? મને ઠંડી લાગે, મને ઠંડી. એટલા નાટક કરતી હતી ને, મેં તો બરાબરની ખકડે ઊભી કરી નાખીને કામ કરતી કરી દીધી. બરાબર કર્યું. એસી નું બિલ કોણ ભરશે? એનો બાપ. બુદ્ધિ વગરની છે સાવ. બધું કામ કરી નાખ્યું ને? કરે છે યાર. હું તો અહીંયા આવી ગઈ. અરે મને બી બહુ માથું ચડ્યું તો થોડી વાર આડી પડી હતી. અરે રોજ યાર, નવા નવા નાટક. જોજો દરવાજો ખુલ્લો છે, કોઈ સાંભળી ના લે. સાંભળી લે. રોજ નવા નવા નાટક હે. કોક દિવસ માથું દુખી જાય, કોક દિવસ પેટમાં દુખે, કોક દિવસ તાવ આવી જાય. અને કાલે તો મેં છે ને એને મંદિરે કોક અંકલ જોડે વાતો કરતા જોયેલી. શું વાત કરો છો? હા, એટલે આજે હું ખખડાવા ગઈ એના રૂમમાં તો શું કીધું, મગનભાઈના પપ્પા હતા. આ તો એવું થયું બુટ્ટી ઘોડીને લાલ લગામ. હવે છે ને ભાભી ધ્યાન રાખવું જ પડશે હો, નહીં તો આ ક્યારેક આપણા માથા ઉપર તાગડધીન ના કરશે. અત્યારે તો મેં એને કામ પર કરી દીધી છે. અને મેં કીધું કે આમ તમને બધું થાય છે, કામ નથી થતું તો ખાવામાં તો કઈ નથી ચલાવતા, બધું ખાવા જોઈએ છે. મંદિરે તો પહોંચી જવાય છે. હા બરાબર કર્યું. અરે થોડી વાર આડા પડીએ તોય પણ એની ચિંતા જ હોય આપણને. અરે 2 દિવસ પહેલા મને શું કહે ખબર છે કે હું તો યાત્રા પર જવાની છું દ્વારકા.
તું મને 10,000 રૂપિયા આપ. મેં કીધું 10,000 રૂપિયા કામ કરો પછી તમે 10,000 રૂપિયા આપો. એને કહે કે 10,000 કેટલા મીંડા આવે છે પેલા એ ખબર છે? તો યાર ખરેખર આને તો માં કહેતા શરમ આવે છે. એક તો આપણા ઘરવાળાની સોતેલી માં છે ને આપણે પાલવવી પડે છે. તો શું આ પપ્પાને શું વળગ્યું તો વળી બીજી માં લઈને આવ્યા છે. શી ખબર ડોહાને છે ને આટલી ઉંમરે કંઈક ને કંઈક રૂજતું હોય છે. સાચી વાત છે. ગરડોતીમાં કઈ વાંધો નહીં, થોડું ધ્યાન રાખીશું અને કામ તો કરવું જ પડશે. એ બીમાર હોય કે ના હોય. મેં તો કહી દીધું ને એને. મને કહેતી હતી ને બે દિવસ પહેલા કે તું ને મીરાબેન એક થઈ ગયા છો ને તું ને મીરાબેન ને પજવો છો. એવું બોલે પજવે જ છે? ને હાસ તો. એને કહીએ. અને આ છે ને ભાભી હવે જાય ને તો સારું છે. કાં તો ઘર છોડી દે ને કાં તો ઉપર વહી જાય ને તો મહા શાંતિ થઈ જાય. અરે તને શું ખબર આ કેવી છે? એના તિજોરીમાં કાજુના પેકેટ રાખ્યા હતા. શું વાત કરો મેં છો? અઠવાડિયા પહેલા જ તિજોરી સાફ કરી ને ત્યારે મેં જોઈ લીધું અંદર કાજુ બદામ એ બધું છુપાડીને ખાય છે. બોલ એટલે આટલી ઉંમરે હાથ પગ કામ કરે છે. હવે સમજાણું. તો કોઈ ખાવા જોઈએ છે તો કામ બી તો કરવું પડે ને. સાચી વાત છે. તો ના ના હવે તમે પણ ધ્યાન રાખજો અને હું પણ ધ્યાન રાખીશ. હે ને? તો શું મને કે મને તો આવ આવે છે મને સુવા દે મને સુવા દે. એ તો ઊભી જાની માની કામ કર. બરાબર છે. આઈ મૂકી. એવું જ કરવાનું. હું તો હતી નહીં, બાકી તો બાવડું પકડીને બહાર ફેંકી દેત. ચાલતી તું નથી. સાચી વાત છે. સારું ચાલ બોલ ક્યારે જવું છે મૂવી જોવા? મેં ટિકિટ મંગાવી દીધી છે. તો બસ ટિકિટ મંગાવીને પછી પૂછો છો ક્યારે જવું છે? જવાનું છે ને મસ્ત રેડી થઈને જતું રહેવું. મેં કીધું તું ના પાડે તો હું બીજા કોઈને લઈ જાઉં. ભાભી હું ના પાડું. બોલ શું પહેરીશ તું? પહેરવાનું તો વિચારીએ કંઈક. આપણે આમે ક્યાં કમી છે ભાભી? તિજોરીઓ ભરી જ છે. જેમ મસ્ત લાગે એ પહેરી લેવાનું. ના પણ હું તો સાડી નહીં પહેરું, હું પણ જીન્સ પહેરી લઈશ. હા સરસ ચલો ડન. મને એ પણ કહેતી હતી ડોસી બે દિવસ પહેલા કે તું પહેલી કંઈક શીખવાડ સાડી બાડી પહેરતા. તમે તમારું કામ કરો ને હોશિયારી માર્યા વગર. એને કહીએ કે તું કેટલી સાડી પહેરીને સંસ્કારી થઈ ગઈ છે તો મને શીખડાવે છે. હોશિયારી. સારું ચાલ તું બેસ, હું ચા નાસ્તો કરું. મને તો બહુ ભૂખ લાગે. તારે ખાવું છે? હા તમે બનાવતા હોય તો શ્યોર. તો હું ચા બનાવું તને બૂમ મારું. તું આવા ને? ઓકે ચાલ. રાહુલ, હવે આપણે કેવી રીતે આટલા દિવસ મળીશું? લગ્ન કરવા છે કે નહીં તારે? મારે તો લગ્ન કરવા જ છે તો પણ ઘરે વાત કરી દે. થોડોક ટાઈમ રૂકતો ખરી બેબી. હમણાં આપણે આવી રીતે મળીએ છીએ તો મળ્યા કર ને, મને આવી રીતે જ વધારે ગમે છે. ત્રણ વર્ષ થઈ ગયા છે ને આપણે આવી રીતે મળીએ છીએ. તને થોડુંક તો ખબર પડતી હશે કે નહીં કે હવે લગ્ન કરવા જોઈએ આપણે? અરે પણ તને એટલી બધી લગ્નની શું ઉતાવળ છે કેમ યાર? કે મારા ઘરેથી પ્રેશર આવે છે કે તારે હવે લગ્ન કરવાના છે, તારા માટે માંગા આવે છે, તો સારા માંગા જવા દઈએ છીએ. તું કેમ ના પાડે છે? તો મારે શું જવાબ દેવા? તો પછી જો આવી જ વાત હોય તો તારા ઘરેથી કે ત્યાં તું લગ્ન કરી લે. શું? પણ મને તો એમ હતું કે કોલેજના 3 વર્ષ પૂરા થશે પછી આપણા લગ્ન થઈ જશે. તું એ જ મને કીધું હતું ને. પણ તને તો જોબ મળી ગઈ, મને હજી જોબ નથી મળી. હું તને મારા ઘરે તો લાવી મળી જશે ને. તારા ઘરવાળા ક્યાં તને છોડી દેશે? એમને વાત કર કે આવી રીતે અમારું 3 વર્ષથી રિલેશન છે, અમે મેરેજ કરવા માંગીએ છીએ. હા પણ જ્યાં સુધી મને જોબ નહીં મળે, જ્યાં સુધી હું કમાવું નહીં, ત્યાં સુધી નહીં કરાવે મારા લગ્ન યાર. તો તું મને આમ સહેલાઈથી બોલી દઈશ કે તું જતી રહે કોઈ બીજા જોડે, તો 3 વર્ષ મારી જોડે કેમ? એવું નથી કહેતો બેબી, હું તું વાતને સમજવાની કોશિશ કર. એવી વાત જ નથી. હું તને કરું છું, હું તને જ પ્રેમ કરું છું. મીરા, હા હું શું જોઈ રહી છું? આ ભૂમિબેન અહીંયા? એક વાર તો લખણ ખોટા કરીને સુધર્યા જ નથી, હજી બીજી વાર લફડા કરવા બેસી ગઈ છે. સાચી વાત છે ભાભી. જો તો ખરા, એને એમ પણ બીક નથી કે કોઈ જોઈ જશે એમ. સાલી ઘરનું નાક ડુબાડવા બેઠી છે. તો આજે તો છે ને એનો વારો જ છે. એની માએ જ એને આવા સંસ્કાર આપ્યા લાગે છે. સાચી વાત છે. માં પણ ખોટાડી અને છોકરી તો એનાથી પણ જાય એવી છે. જો કે ભૂમિબેન તો એવા છે જ નહીં, કેટલા ફાઇન છે, પણ કેમ આવું કરતા હશે? ભાભી જે બહારથી બહુ ફાઇન દેખાતા હોય ને એ જ આવા બહાર લખણ લડાવતા હોય. હવે આ ઘરનું નાક ડુબાડશે મને લાગે છે. આજે ઘરે આવે ને તેનો વારો પાડી દઉં. સાચી વાત છે. ચલો આપણે ઘરે જઈએ. ચાલ. તું રિસ્ક જ લેવા નથી માંગતો, તું મને પ્રેમ જ નથી કરતો. એવું નથી બેબી. 3 વર્ષ મારા સાથે. બેબી એવું કંઈ નથી. હું વાત કરું છું બસ. તું વાત કરે છે ઘરે? હા. તો એક કામ કર, તું એકલો વાત ના કર, તું મને સાથે તારા ઘરે લઈ જા. નહીં. હું તને સાથે ના લઈ જઈ શકું યાર. હું પહેલા વાત કરું પછી હું તને લઈ જઈ. બસ. સારું. ક્યારે વાત કરે છે તું? 1-2 દિવસમાં. 1-2 દિવસમાં? હા. સારું. હવે મને આવી રીતે છે ને છુપાઈને મળવું નથી ગમતું. હા મને પણ નથી ગમતું, પણ તું એવું હોય તો પહેલા તારા ભાભીને વાત કર, જે તારા બહુ
ફ્રેન્ડલી છે તારી સાથે. ઠીક છે, હું વાત તો કરી જો ઘરે, પછી હું તને કહીશ એ હા પાડે છે કે ના પાડે છે. તારા ભાભીને કહીને એ સમજાવી દેશે. એ સમજદાર છે, તારી વાત તો માનશે જ ને. યાર ભાભી તો માની જાય, પણ મારા પપ્પા નહીં માને કોઈ વાત. મારા પપ્પાને મનાવવા બહુ મુશ્કેલ છે. તારી મારી કાસ્ટ પણ અલગ છે એટલે થોડોક પ્રોબ્લેમ તો આવી શકે છે, પણ માની જશે, કંઈ વાંધો નહીં. હું ટ્રાય કરું છું. અને તને જોબ તો લાગી જ ગઈ છે ને, ધીમે ધીમે તું કમાવી લઈશ ને હવે થોડુંક તો. તું એ બધી વાત છોડ, લગ્નની વાત છોડ, બીજી કંઈક વાત કર. તને ભૂખ લાગી છે, કોફી પીવી છે? સારું, કોફી પીવા જઈએ. હા ચાલ. ચાલ. કોઈ છે? આવો આવો માસી. ભાઈ કોણ છો તમે? માસી ગેટની બહાર દુકાન છે ને, હા એ મારી છે. ઓલી કરિયાણાની છે ઈ? હા એ ચીજ. તો શું કામ હતું પહેલા? માસી આપણું થોડું બિલ બાકી હતું અને કોઈ આપવા નહોતું આવ્યું. સારું, કેટલું બિલ છે? 8,540 રૂપિયા. 8,540. પણ ભાઈ અત્યારે ઘરે કોઈ નથી. અમારી વહુઓ છે ને જરાક બજારે ગઈ છે, આવે ને એટલે હું એને કહી દઈશ તો તમારી દુકાને આવીને આપી જાય. હો અરે માસી તમારી બહુ દુકાને તો રોજ આવે છે, પણ રોજ કંઈ ને કંઈ વાયદા કરી નાખે છે કે પૈસા આપી દેશું, પણ આપતા નથી. એટલે મારે આજે ચાલીને અહીં આવવું પડ્યું. આજે છે ને હું એવું કરીશ, મારા દીકરાઓને કહીશ એટલે એ છે ને જતા આવતા તમને દઈ જાય. દીકરાઓને? પણ એ તો કહે છે કે તમારા દીકરા, એક દીકરો બહાર રહે છે ને અહીંયા છે, એ કમાતો નથી, એવું કંઈ કહેતા હતા મને. એ કમાતો ભલે નથી, પણ વહુ પાસે પૈસા હોય ને એટલે વહુને ટાઈમ નહીં મળતો હોય ને એટલે હું દીકરાને કહીશ કે તું છે ને વહુ પાસેથી પૈસા લઈને 8,540 રૂપિયા દઈ આપ. પણ માસી તમે અહીંયા છો તો મને આપી દો ને, વાર શું લાગવાની? ભાઈ હવે મારે તમને શું કહેવું, આ વહુઓ છે ને કબાટની સાવ્યું બાવ્યું બધું લઈને જાય એટલે અહીંયા તો કાંઈ ન હોય. બસ આ ઘર ખુલ્લું છે ને હું બેઠી હોઉં, મારી પાસે કાંઈ નથી ભાઈ. પણ આ તો ખોટું કહેવાય ને, તમે માલકીન છો, તમારી પાસે ચાવી તો હોવી જોઈએ. હોવી જોઈએ, પણ હવે કરમની કઠણાઈ એવી છે કે સાવી મારી પાસે નથી, વહુ એની પાસે જ રાખે. એમાં બધું જોખમ એનું પડ્યું હોય ને એટલે. અરે માસી એમાં કંઈ વાંધો નથી, પણ હું કંઈ થાકી ગયો છું તમારી વહુને, એટલે છેવટે મારે અહીંયા આવવું પડ્યું છે. થઈ જતો હું ગરીબ માણસ છું, નાની અમથી દુકાન લઈને બેઠો છું. ભાઈ હું જાણું, પણ હવે શું થાય બોલો. મારી પાસે હોત ને તો આગળ મેં તમને દઈ જ દીધા હોત, પણ નથી મારી પાસે કાંઈ. એ બહુ રૂપિયા પડ્યા હોય, હવે એમાં તો કાંઈ વળે નહીં તમારું. અરે માસી પણ તમને ખબર ને કરિયાણા ધંધામાં શું મળતું હોય. આ રૂપિયા 50 પૈસામાં ધંધો કરતા હોય ને આમાં આમ બાકી રાખી દે તો પછી અમારે છોકરા ભૂખા મરવાનો વારો આવે ને. સાચી વાત છે. લ્યો એક કામ કરું, આ ઘડીએ વહુ આવે ને તો હું એને કહીશ કે ઘરમાં ખાંડ ખલાસ થઈ ગઈ છે, જા ઓલા કરિયાણા વાળાને ત્યાંથી લઈ આવ. એ આવે ને એટલે તમે એને કહેશો કે પહેલાં પૈસા દો ને પછી વસ્તુ લઈ જાઓ. હો ને હમણાં હું મોકલી દઈશ. માસી તો થાકી ગયો છો, પણ હવે તમે કહો છો ને તો છેલ્લી વાર જો એ આપી જશે, ગરીબ માણસ છું. હું કહીશ, મારા દીકરાને કહીશ ને મારી વહુ નહીં કહીશ. હો ને? હા ભૂલતા નહીં તમે. પાણી બાણ પીવું ભાઈ? ના ના માસી તમે કીધું એ બહુ છે, પણ પૈસાનું કરાવી નાખજો. હા કરાવી નાખો ભાઈ. આજની તારીખમાં તમારા પૈસા આવી જાય. તમે રાતે કેટલા વાગ્યા સુધી હો દુકાને? 11 વાગે લગી. 11 વાગ્યા લગી હો છો? તો લ્યો ને મારો દીકરો આવે ને એટલે હું એને કહું કે બટા પહેલા પૈસા દઈ આવતું. હો ને? હા તમારો આભાર. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હા એ આવજો. હા હા. અહીંયા શું આવીને બેઠા છો? મીરા, તમે લોકો બજારે ગયા હતા ને ત્યારે ઓલા તમે જ્યાંથી બધું કરિયાણું લાવો છો ને એ ભાઈ આવ્યા હતા. તો એ એમ કહેતા હતા કે આપણા ઘરનું કંઈક 8,500 ને
8,540 રૂપિયા બાકી છે. તો એ કે આપો ને, બહુ દિવસ થઈ ગયા. તો દઈ દેવાય ને, મને શું કહો છો? મારી પાસે એટલા પૈસા ન હોય. 100 રૂપિયા હતા, પણ 100 રૂપિયામાં એનું થાય કાંઈ? હે ભગવાન, ઘરમાં આવીએ ને તો બસ ચાલુ થઈ જાય. તો તમે મને શું કહો છો આ બધું અહીંયા આવીને? પહેલાં તો એ કહો. બેટા, તને બેઠેલી જોઈને એટલે તને કહું છું. બહુ સરસ. બેઠેલા જોઈએ એટલે બધું તામઝામ મારા ઉપર કરી દેવાનું. મને એ બધી વાતો નહીં કરવાની, સમજ્યા તમે? બેટા, ઘર તમે 2 જણા મળીને ચલાવો છો તો મારે તો તમને જ કહેવું પડે ને. હા, અમે ચલાવીએ છીએ એટલે અમારો ગુનો થઈ ગયો કે કોઈ પણ કાંઈ પણ માંગે એટલે બધું પૂરું અમારે જ કરવાનું. તમે ઠૂસતા નથી હે? 2નું 4 ટાઈમ ખાવ છો તો તમારે પૈસા ન દઈ દેવાય? મારી પાસે કોણ મને પૈસા આપે છે ઘરમાં? એ 100 રૂપિયા મારો ઓલો ભાઈ આવ્યો તો ને એ દઈ ગયો તો એ પડ્યા છે. તમારી પાસે 100 રૂપિયા પડ્યા છે એમ? એ પૈસા તો મને આપી જ દેજો. અને આખી જિંદગી તમે થોડું કરીને જે ભેગું કર્યું છે ને, મને બધી ખબર છે. એ બધું હવે મારા નામ ઉપર થઈ જવું જોઈએ. મીરા, એ જે કાંઈ મેં રૂપિયો કરીને બચાવ્યું હતું ને, 2 છોકરાને લગ્નમાં બધા પૈસા વપરાઈ ગયા. અત્યારે મારી પાસે આ 100 રૂપિયા સિવાય કાંઈ નથી. અને એ તે મને મારો ભાઈ દઈ ગયો હતો. તમારો ભાઈ આવ્યો તો ને તો ચા પાણી નાસ્તો જમવાનું બધું ઠૂસીને ગયો છે. મફતમાં નથી થયું કાંઈ. એટલે એ 100 રૂપિયા તમારે મને અથવા ભાભીને દેવાના રહેશે. મારા ભાઈએ પાણીએ નથી પીધું. એ ખાલી મને મળવા આવ્યો હતો. મને ગુસ્સો કેમ દેવડાવો છો તમે આટલો બધો? તો હું તો ધીરે ધીરે બોલું છું. હું જે કહું ને એ થઈ જવું જોઈએ. શું થયું? ભાભી, બા પાસે 100 રૂપિયા પડ્યા છે. પહેલા એમ કહો, ઘરે કોણ આવ્યું હતું? ઓલા તમે નાકામાં ઓલો કરિયાણાવાળાની દુકાન છે ને, તમે આપણા ઘરનું કરિયાણું લાવો છો ને, એ ભાઈ આવ્યા હતા. તને ઘરમાં ઘુસાડવાની શી જરૂર હતી તમારે? મેં ઘરમાં નથી ઘુસાડ્યા. બારણું ખુલ્લું રાખીને હું બેઠી હતી. એટલે એ આવ્યા અને મને એમ કીધું કે 8,540 રૂપિયા કંઈક બાકી છે તો આપી દો તો સારું. એણે મને કીધું, પણ મારી પાસે તો ખાલી 100 રૂપિયા છે. જુઠ્ઠું બોલવાનું બંધ કરો. આ બધું સોનું પહેરો છે ને, આમ દબાઈને મૂક્યું છે, બધી ખબર છે મને. અને 100 રૂપિયા છે વાળી. આ તો મારા માવતરની નિશાની છે. અને એક જ છે. બધું પેન્શન આવે છે, એ બધું ક્યાં મૂકો છો તમે? પેન્શન આ બધું ઘરમાં વપરાય નથી જાતું. કેટલું જુઠ્ઠું બોલો છો! જરાક ભગવાનની તો ડર રાખો. અને ભાભી દરવાજો ખુલ્લો એટલા માટે રાખે છે કે આડોશી પાડોશી જોવે ને કે વહુઓ કેવી હેરાન કરે છે, હે ને? ના ના, તો એટલે નહીં. તો આ બંધ રાખું ને તો મને થોડી ગભરામણ થાય, એટલા માટે ખુલ્લું રાખું કે તમે કોઈ આવો ને તો. વાહ, સવારમાં ઠંડી ચડીને તાવ ચડે તો અને દરવાજા ખુલ્લા રાખવા પડે એટલે મને ગભરામણ થાય છે. સાચી વાત છે. અને તમે પેન્શનની વાત કરો છો 2 જણ્યું, પણ પેન્શન જ્યારે લેવા જવાનું હોય તો તમારા 2માંથી 1 જણ તો મારી હારે હોય જ છે. હું સાઈન કરું, મારું નામ લખું એટલે પૈસા તમે લઈ લો. તમને ખબર જ છે. તો પછી મારી પાસે પૈસા ક્યાંથી હોય? શું કરવા છે તમારા પૈસા? મારે કાંઈ નથી કરવા. આ તો તમે પૂછો છો ને કે પૈસા પેન્શનના ક્યાં જાય, તો હું કહું છું કે ઘરમાં તમે જ તો વાપરો છો. પણ બસ હવે ક્યારના બોલ કરો છો. અને આ કંઠી ને બુટ્ટી ને બધું છે ને, આજની તારીખમાં નીકળી જવું જોઈએ. હા, મારા માવતરના ઘરનું છે, એક તો રહેવા દ્યો. એ બધી ખબર છે મને. મારું ને પછી તમે લઈ લેજો. અત્યારે નહીં. પ્રેમથી આપી દેશો કે પછી અમારો રંગ બતાવવાનો છે? અને પહેલી વાત એમ મને કહો કે જમવાનું બન્યું કે નહીં? નથી બન્યું. કેમ? ઘરમાં ચોખાઈ નથી ને મગની દાળ નથી, ખીચડી એ નહીં બનાવું. તો તમારો પેલો હગલો આવ્યો તો ને કરિયાણા વાળો, તો માંગી લેવું જોઈએ ને એને. પણ એ કઈ અનાજ લઈને થોડો આવ્યો. તો કહી દેવું જોઈએ, તમારે ઓર્ડર આપવો જોઈએ ને એને તમારે. પણ એણે એમ કીધું, પછી છે ને હું બોલું, તમે કે બહુ બોલો છો. એણે એમ કીધું કે આ બિલ નહીં આપો ત્યાં સુધી હું હવે કાંઈ નહીં આપું, એવું કહીને ગયો. એવું કીધું છે એને? હા. એની વાત છે. ભાભી, ખોટું નથી બોલતા ને તમે? નહીં. ભાભી, આમે આ કંઠી કઈ કામની તો છે નહીં. તો આપણે બિલ ચૂકવવા માટે કંઠીનો સોદો કરી નાખીએ તો? આ છે ને મારા માવતરના ઘરનું છે, એક તો રહેવા દ્યો ને. પણ તમારી પાસે તો પૈસા છે ને બહુ બધા, પછી હું આ મારા માવતરનું છે. હવે આટલી ગરડી થઈ ગઈ છે, હું માવતર કરે છે. ભાભી, અને જો આ ડોશી માળાનું આપે ને ભાભી, તો ખાવા પીવાનું બંધ, અને આ રૂમમાં જે પંખા, એસી, સેટી બધું નીકળી જશે. પણ હું ક્યાં કાંઈ વાપરું છું? બહુ ચુગલી કરે છે. તારા ઘરવાળાને ચુગલી કરતી હતી કાલે. હે? એટલે જ લાસ્ટ વખત જ્યારે અહીંયા આવ્યા ને ભાવેશ,
ત્યારે એમનું વર્તન મારા પ્રત્યે અચાનક જ બદલેલું હતું. આખો દિવસ ફોનમાં ગુડાણી હોય છે આ મારી પંચાયત પાસે કરવા. ફોન નથી. પેલા શું બોલો છો? માળા કાઢો. નથી. ચલો માળા કાઢો. નહીં, મારે માવતરની છે. માળા કાઢો. માળા કાઢો અને આ બુટ્ટી પણ કાઢો. બરાબર, ચાલો. હાથે કાઢો છો કે નહીં? આ, જલ્દી કાઢો ફટાફટ, નકર હું તોડી નાખીશ. બુટ્ટી કાઢ, બુટ્ટી બધું કાઢ. તોડી નાખ. માવતરનું છે, નહીં કાઢો. અને આ બધા વીટલાઓ કાઢ. લઈ. એ તો ખોટા છે. ચાંદી ના છે ખોટા વાળી. 5 રૂપિયા વાળા છે. નાટક છે બધા. અને મંદિરમાં કોની હાથે બેહવા જાવ છો? આ બધા ધરતી એના માટે જ પહેરતા લાગો છો. હા બોલો, મંદિરમાં કોની હાથે ભાભી બેહવા જાવ? રહેવા દો. એ વળી એના દીકરા જોઈ જશે ને તો કેટલાય નખરા કરશે. એનો દીકરો આવે છે 15 દિવસે, મારો ઘરવાળો તો આવે છે વર્ષે. છોડને લઈ કાઢ. નહીં. કેમ બરાબર નહીં? જાતે જ કાઢીને આપી દેજે બધું મને ત્યારે. ફટાફટ. આ નહીં નીકળશે. 5 મિનિટ પછી અમે બે પાછા આવીએ ને ત્યારે આ બધું નીકળી જવું જોઈએ. હા અને ને? છે ને રોઈ રોઈને ઘર પૂરું નહીં કરવાનું. કામ કર. ભૂખ લાગી મફતનું હોય ખાવું છે તો- બસ. ભૂખ લાગી છે. હા તો જે આપે ને ઘરથી લેવાનું. ખાલી મમરા દે ને. બધી બધી વિડીયો કાઢ એટલે મળી જશે. ચાલ ફટાફટ 5 મિનિટમાં આવું છું હો. મમરા દે ને બસ બધી તારી ખ્વાહિશો પૂરી કરવા બેઠા છીએ અહીંયા. એને શું કીધું? શું કીધું? શું પૂરું કરવાનું કીધું? શું પૂરું કરવાનું કીધું? શું હમણાં તું શું બોલી? શું પૂરું કરવા બે? નહીં બાંધે મને. રડી રડીને ઘર પૂરું કરવું છે તારા? મારી રે. રડી રડીને ઘર પૂરું કરવું છે? મારી રે, મને મારી નાખી. તને વૃદ્ધાશ્રમ નામ મૂક્યું તો કહેજે તું મને. ડોસી તાલી. આજે મૂક્યા ને ત્યાં શાંતિથી તો રહું. અચ્છા એટલે તું મને બદનામ કરવા માંગે છે. મૂકવાનું વાત તો તું કરે છે. તો તારે જવું છે જલસા કરવા ત્યાં. જલસા કરવા નહીં. તો બેટાઈ, મને હરખું ખાવાનું તો મળશે. તો હું તમને અહીંયા હરખું ખાવા નથી આપતી. તે ઓલીએ તો ના પાડી કે ખાવાનું નહીં મળે. એ તો આ તમને બધું કઢાવવા માટે કીધેલું. બધું કાઢીને આપી દો. નહીં. નહીં. જમવાનું તો તમને આપીશ. હા જમવાનું તો તમને બહુ સારું સારું આપીશ. પણ કામ કરશે ક્યારે? પાડી દે. ક્યારે? મને મારી કામ નાખી. વગર નહીં મળે કશું. હે ભગવાન, મને લઈ જા. આ વહુ તો શું મને મારે છે. મીરા હા. આજે આપણે પિક્ચર જોવા જવાના હતા, પણ પિક્ચર તો જોયું નહીં, પણ બીજું કોઈ પિક્ચર જોઈ લીધું નહીં? પણ પહેલા પિક્ચર કરતા ટિકિટ વગરનું પિક્ચર વોઝ બેસ્ટ. ભાભી તમે શેની વાત કરી રહ્યા છો? અહીંયા આવીને બેસ, તને જણાવું કે તું અમે શેની વાત કરીએ છીએ. હા બોલો. અમે તો અમારી વાત કરીએ છીએ, તો તમને કઈ વાતના મરચા લાગ્યા દીદી? એ મેં તમારું સાંભળ્યું ને પિક્ચર ટિકિટનું, એના માટે. ઓફિસ જવાના બહાને ક્યાં ગયેલા તમે? ઓફિસ જ ગઈ હતી. અચ્છા. ભાભી, ઓફિસ જ ગયા હતા, પણ ઓફિસ અને બોસ બંને બદલી ગયા હતા. બોસ કોઈ દિવસ બદલાય નહીં અને ઓફિસ જવાનો રસ્તોય મારો ન બદલાય કોઈ દી. અચ્છા તો અમે જે જોયું શું હતું? તમે જે જોયું હશે એ આંખોથી જોયું હશે, કાનેથી સાંભળેલું, એ જે હોય તે તમે કહી દો. અને સાંભળ્યું હોય તો એમાં શું છે? ઓ માય ગોડ, કેટલી આમ ખુલ્લે આમ આપણને કહે છે કે એમાં શું શું છે. છે? હા તો આવી અમે ગઈ કઈ છે ગલત તો નથી કરતા ને. તો તું ચાર છે ને- રસ્તાની વચ્ચે જ ઊભા હતા. તું એક વસ્તુ ભૂલી જજે. તું એક વસ્તુ ભૂલતી નહીં કે આ ઘર અમારા પૈસાથી ચાલે છે અને તું જે ખાય છે ને એ અમારા પૈસાનું ખાય છે. એટલે જે પણ જવાબ આપે ને સમજી વિચારીને આપજે. અને આમે આ પૈસાનું તો બોલતા જ નહીં, હું કમાઉં છું અત્યારે. અચ્છા તો તારી માં કેમ આ પરિસ્થિતિમાં જીવે છે? તું કમાતી હોય તો અને- તારું કમાયેલું તારા પૂરતું જ સીમિત છે, અમારા પૂરતું સીમિત નથી. ઓકે એ તમે લોકો મમ્મીને જીવડાવો છો, પણ હવે હું ઓફિસ ચાલુ કરી છે ને તો હવે મમ્મીના દિવસો સુધરી જશે. પહેલા એક સેલેરી તો લાઈને બતાવ, પછી બતાવજે તારા આ બધા નખરા. હા તો એ હાટું છે ને 1 મહિનો વેઇટ કરવો પડે. હા તો એક મહિના માટે તું પણ- હાથમાં ધરે ધરે ના આવી જાય પૈસા. તો એક મહિના માટે તારી પણ જીભ બંધ રાખજે. ઓકે અને ભૂમિબેન, 4 રસ્તા ઉપર ખેલ કરો છો એની કરતા તો બેટર કે ઘરે જ લઈ આવો ને. હા હા તો એ પણ એક દિવસ થઈ જ જશે. એક દિવસ શું કામ? એક દિવસ આજે જ લઈ આવો ને. હા હા એ તો થઈ જ જશે. ટાઈમ આવવા પર, તમારા બોલવા પર નથી લાવવાનું મારે. ઓ અમારા બોલવા પર તું એમ પણ ક્યાં ગઈ છે? ગઈ હોત તમારું નાક ના કપાતું હોત. હા તમારું નાક છે જ ક્યાં તો કપાય. ઓહો હા, સાચી વાત છે. funny. હા. ઘર પ્રમાણે નાખ હોય ને ભાભી, હા. એની માને ન હોય તો એની વહુઓને શું હોય? જો તમારી વાતોનો છે ને મારા પર કોઈ પણ અસર થવાનો નથી, તો આ વ્યર્થની વાતોને આપણે છે ને અહીંયા જ રહેવા દઈએ. ઓ તારી પર અસર થતી હોય તો તું આવી ન હોત, અમારા જેવી હોત. હા તમારા જેવી નથી એટલે જ સારું છે. હા
તું બની પણ ના શકે. અને ભાભી એમ કે છે કે મહિના દિવસ પછી સેલેરી આવશે, ઓફિસ જશે તો સેલેરી આવશે ને. ઓફિસની જગ્યાએ તો આપણે ઓફિસ જ જવાય છે. જોયું અમે. બહુ મસ્ત કામ કરો છો તમે. હા, એ તમે જોયું ને, એ મારો ફ્રેન્ડ હતો અને અમે કોલેજમાં અને ઓફિસમાં સાથે જ છીએ. અમે તમારી જોડે સફાઈ માંગી જ નથી પણ. હા તો તમે તમારો પૂછ્યું. XYZ જે પણ હોય અમારા ઘરમાં નહીં ચાલે. તમારે જે તમે- કરવું હોય અમારા ઘરની બહાર જઈને કરી શકો છો. આ મારું પણ ઘર છે, તમારા એકલાનું નહીં. તમારું ઘર નથી આ. તમે આ અમારું આંગળી ઘર ચીંધી છે. એટલે હું બોલી. આ ઘર અમારું છે, તમારું નથી. ઓકે? તમારું હોત તો તમારા ભાઈને અહીંયા બોલાવો. હા, કઈ વાંધો નહીં ભાભી, એનું ઘર છે ને, રવા દો એનું ઘર. તમારા ઘરનું બધું કામ છે ને હવે તમે જ કરજો. ચાલો. ઓબ્વિયસલી. વાહ વાહ મીરા વાહ. હા. હવે આ ઘરનું બધું કામ તું જ કરીશ. તું અને તારી છે માં. ને અને તમે તો કામ વગરના બેઠેલા હો છો. હા, obviously. તમને તો ઓફિસ જવાનું નથી. અમને જવું જ નથી. પણ અને અમારે અમારે જવાનું જ નથી અમારે ને. જવું નથી ને અમારે તમારા જેવા કામ કરવા પણ નથી. ઓકે? તમારા લોકોનો દિવસ પણ આવશે એક દિવસ, તમે જોઈ લેજો. જ્યારે અરે અમારું અમે- ઘર થશે ને ત્યારે. અમે એ દિવસની રાહ જોઈશું. ઓકે? હા, કેન હા. વોચ. તમે પણ જુઓ, હું પણ જોઈ રહી છું. ઓ બાય. આ લોકોનો ડખાવ માથે લઈશ ને તો હું તો જિંદગી જ નહીં જીવી શકીશ. હવે મમ્મીને જઈને મારે વાત કરવી પડશે. બિચારી આજે આ ખબર નહીં કઈ સિચ્યુએશનમાંથી પસાર થઈ હશે. આ લોકોએ તો ઘર માથા પર લઈને મૂક્યું છે. રોજ જે મમ્મીને હેરાન કરતા હોય છે મારી ગેરહાજરીમાં. હવે જોઉં છું. મમ્મી, બોલ ને બેટા. ઉઠાડી દીધી તને? ના ના, આ તો જો ઘડી કામ નહોતું ને, મેં કીધું લાવ જરી કાઢી પડું. હા. અરે આ તારા ગળાની માળા બુટ્ટી બધું ક્યાં છે? અરે ઓલા કરિયાણાનું બિલ ભરું તું, ઓલી બેવ જણાએ જબરજસ્તી કરીને અને મારા હાથે મસળી નાખ્યો આજો અને બધુંય કાઢી ગયા એ લોકો. ભાભીઓએ તો હદ કરી છે યાર. આવું કઈ જાનવર જેવું વર્તન કરાય? પણ મમ્મી તું કઈ બોલી નહીં કે ના કાઢો એમ? અરે મેં તો બહુ કીધું કે આ મારા માવતરના ઘરનું છે, એ એટલું તો રહેવા દ્યો, હું મરું ને પછી કાઢી લેજો. મને ખબર જ હતી કે મારા પાછળથી તને હેરાન કરવાની જ છે આ લોકો. બેવ જણિયું કાઢી ગઈ. અમે ઓફિસ ચાલુ કરી છે ને ત્યારથી વધી ગયું છે આ લોકોનું. શું કરવું? કેવી રીતે સુધારવું આ લોકોને? બેટા એ લોકો હવે ન સુધરે. એને હું અને તું બેવ છે ને ખટકીએ છીએ. એ તો ખેસી ખેસીને આ વીંટ્યું કાઢી નાખતી હતી, માંડ માંડ મેં બસાવી છે. કઈ વાંધો નહીં મમ્મી, માળા તને હું કરી આપીશ. તને ખબર છે હમણાં બાર મને રોકીને કહેતી હતી કે તારો પગાર ક્યારે આવવાનો છે અને એ મને આપી દેજે. અરે અને કહે છે કે તું નથી કમાવતી ત્યાં સુધી તો ચૂપ જ રહેજે, તું બોલતી જ નહીં. ઘરમાં મારે એક શબ્દ પણ નહીં બોલવાનો. બેટા હવે જો તારા ભાઈ છે નહીં, એક ગયો છે બાર, એ 2-4-5 વર્ષે આવે, એક આવે છે એ 15-15 દાડે આવે છે. એટલે એ બેવ જણીઓને લાગુ ફાવી ગયું છે અહીંયા. એટલે એ તો એમ જ રહેવાની ને એમ જ કરવાની છે. પણ મમ્મી આપણને હવે ભાઈની જરૂર છે, આપણે બોલાવી લેવા જોઈએ એમને. એ ના હું બેટા, મારા હમશે કોઈને ફોન બોન કરતી નહીં. એક તો એ બિચારા આપણા બેવથી દૂર રહેતા હોય અને એ એના કામમાં હોય, પાછી આપણે આવી ફરિયાદ કરીએ તો એને એના કામમાંય પછી જીવ ન લાગે અને અહીંયા દોડતા આવે. અને વહુ હારે વાત થતી હોય ને તો એને તો એમ જ કહેતી હોય કે મમ્મી મજામાં છે, બેન મજામાં છે અને બધાય અહીંયા કોઈની ચિંતા કરતા નહીં, આવું બધું એ કહેતી હોય. હવે એમાં તું પાછો આવું કહે ને તો એ બેવ જણાનું છે ને પછી જીવ બળી જાય બેટા. એટલે કાંઈ આપણે વાત પણ નથી આપણે કરવી. ક્યાં સુધી આવું બધું ચલાવશું આ લોકોનું? આ લોકોની મનમરજી હું નહીં ચલાવી લઉં હો. અને બેટા તું ભાઈઓને ફોન કરવાનું કહેશ ને, નકામાં ઘર ભાંગવાના કામ થાય. આપણે સહન કરશું, 2 ટાઈમ રોટલા તો મળે છે ને, હમણાં હલવી લેવાનું બેટા, કાંઈ બોલવાનું નહીં. એ તો એમ જ હોય. પણ મમ્મી મને તો ઠીક નથી લાગી રહ્યું. હું કંઈક ને કંઈક તો કરીશ જ. આ લોકોને હવે મારે સુધારવાના જ છે. હા પણ તારે જે કરવું હોય એ કરજે, ભાભીઓને જે કહેવું હોય એ કહેજે, પણ ભાઈઓને કાંઈ નહીં કહેતી હો. એ બિચારાનો છે ને જીવ બળ્યા કરે. પણ મમ્મી તમે ભાઈઓની આટલી ચિંતા કરો છો, જ્યારે એમને ખબર પડશે કે તમે એમનાથી બધું છુપાવ્યું છે ત્યારે કોનાથી નારાજ થશે? તમારાથી જ થશે ને કે તમે વહેલા કેમ નહીં કીધું. પણ બેટા હું હારા હારું જ કરું છું ને. આજે એમને ખબર પડશે ને કે તમારી માળા ને બધું વેચી નાખ્યું છે
તો ભાભીને છોડશે નહીં. હા તો કાંઈ નહીં, પછી એને જે કરવું એ કરે, પણ મારે ને તારે ભાઈઓને કહેવાનું નથી થતું, બસ બીજું કાંઈ નહીં. અને છે ને ભાઈઓનો ફોન આવે ને તો કહેતી નહીં હો કે બાની તબિયત ખરાબ છે, નહીં તો બિચારા દોડી આવશે અહીંયા કામ ધંધા છોડી મમ્મી, છોડી. તું તો મારું માનવાની જ નથી. મારે જ કંઈક કરવું પડશે. સારું, તારે કંઈ ખાવું છે, કંઈ પીવું છે? ના, મારે કાંઈ નથી ખાવું, કાંઈ સારું જ નથી લાગતું તે કંઈ મને. બપોરે જમ્યું તું? એ લોકોએ તને જમવા આપેલું? હા ખાધું તું. તો ઠીક છે. સારું, તો તું હવે આરામ કર. સારું જા, હું જરાક ફ્રેશ થઈ જાઉં. તું જરા છે ને હાથ પગ મોઢું ધોઈને તારી સા બા બનાવીને થોડુંક ખાઈ લે બટા. હા, આજે રસોઈને તો બહુ વાર લાગશે. તું સુઈ જા, આરામ કર અને વધારે ટેન્શન ના લેતી. હા હા ને? હે ભગવાન. આખા ગામમાં ઢંઢેરો પીટવો છે તારે? હા, મેં તને કેટલી વાર કીધું તું મારા કંટ્રોલમાં રહે. ઊભી રહે, ઊભી રહે. ઘુઘરાડી ચાલી. મીરા, અવાજ નહીં. મોં પર હાથ રાખ. મીરા, મોં પર હાથ રાખ. નહીં, અવાજ નહીં. મીરા, મોં પર હાથ રાખ. કેમ ઘરની પથ્થર પાડે છે? મોઢું બંધ. ચૂપ પહેલા ચૂપ. અવાજ બંધ કર. ચૂપ. અવાજ ન કર, ગળું દબાઈ દે, ગળું દબાઈ દે ભાભી. હા, ચૂપ ચૂપ ચૂપ. અવાજ જીભની બંધ. ખેંચી કાઢી તારી. અવાજ હાવ બંધ. મેં કોઈને કાંઈ નથી કીધું, કાંઈ નથી કીધું. એ નાટકો નહીં, અમને બધી ખબર છે. બાજુવાળાના મસ્તા ખબર પડી કે અમે તમને મારીએ છીએ. તમે મારતા હતા ને તો એ બધું સાંભળતા, તમે કાંઈ નથી કીધું. તમે કાંઈ નથી આને છે ને તમે મોઢું બંધ, મોઢું બંધ. ચૂપ. તારા ચૂપ. સાંભળો, મારી વાત સાંભળ કાન ખોલીને. આ પછી જો ઘરની વાત બહાર ક્યાંય ગઈ ને તો મારીને તોડી નાખી દીધી, ઉપરથી નીચે ફેંકી દઈશ. ઘરની બહાર નથી જતી, એ સાંભળે છે બધા. એમ અને મંદિર જઈ જઈને પંચાયત કરવા મંદિર જાવ છો? મંદિરે તો ખાલી મારો ઓલો ભાઈ જ મળે છે મને. અચ્છા, મંદિરે ભાઈ મળે છે? કયો ભાઈ છે? અમારે બહુ જૂના પાડોશી છે. આવતો હોય ને તો ભાઈના ઘરે વહી જવાનું, અહીંયા પાછું આવવાની કોઈ જરૂર નથી. બિસ્તરા પોટલા ભરી દઉં. ના, ભાઈ ને એની ઘર એના દીકરોને બહુ એકલા છે, ત્યાં ન જવાય. અવાજ ધીમો, અવાજ ધીમો, અવાજ ધીમો, અવાજ ધીમો. ભાભી, આનું છે ને આજ પછી બધું ધ્યાન હું રાખીશ. અને હવે ઘરની વાત બહાર જાય ને એટલે ગળા ટૂંપો દઈને મારી નાખવાની થાય છે. હા, બસ. હું નહીં બોલું. ના, મીરાએ બરાબર જ કીધું છે, તમે મારી જ નાખવી પડશે. હું નહીં બોલું, કાંઈ નહીં આમે છે ને બોલું. ઝાડ પડે ને જગ્યા થાય. ના, પણ હું કાંઈ નહીં બોલું. ચૂપ, અવાજ નહીં. અમે બોલતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હો, આખો દિવસ રો ભેગડા તાણ કરે છે, કાનમાં દુખાવો કરી નાખ્યો છે. મને ભૂખ લાગે તો શું કરું? આખો દિવસ ખાવાની વાતો હોય છે બસ. ખવડાવતા તો નથી તમે કોઈ. જે ભાઈ ખાધા વગર તારું શરીર સચવાય છે? જે પાડોશીના ઘરે વાતો કરવા જાય છે ને એને કહેજે ખાવાનું આપી જશે. જા, તે ખાવા આપશે છે તને. પણ મારાથી નીચે બી ક્યાં ઉતરાય છે? હું કેતો નથી જતી. નહીં માને. ફોન પર ડાપણ કર્યા કરે છે આખો દિવસ. મારી પાસે ફોન નથી. તું નીચે જા, ચાલ. નથી. નીચે જા, ચાલ. નથી. ચાલ, ચાલ. નીકળ. ભાભી, સાચું કહું ને, આખો દિવસ આના મરસિયા સાંભળીને છે ને મારા તો કાન પાકી ગયા છે. આનો કઈ ઈલાજ તો કરવો જ પડશે મીરા. ભાભી, હું તો સાચું કહું છું, આને છે ને એક દિવસ પતાવી જ દઈએ. ના મીરા, આપણે એમ નહીં કરીએ. આપણે એવી રીતે કરીશું કે કોઈને આપણી પર શક જ ના થાય. પણ કંઈક તો કરવું જ પડશે. હો ભાભી, કંઈક ચાલો. તો કરવું જ પડશે. એની માથાકૂટમાં આપણે તો આપણા કામ ભૂલી જઈએ છીએ. ચલો, સિરિયલ નથી જોવી આપણે? અરે શું સિરિયલ જોઈએ, ઘરમાં જ આટલા ડ્રામા થઈ જાય છે તો. સાચી વાત છે, જિંદગીનું બીજું નામ મેલો ડ્રામા થઈ ગયું છે અત્યારે. તોય બી મગજ તો ફ્રેશ કરવું પડશે ને. ચાલો ને હવે.
હા રાહુલ, ના હું કોઈ પણ તકલીફમાં નથી. ના એવું કંઈ જ નથી. તે ઘરે વાત કરી પહેલાં એ કે. સારું, ભાભીને વાત કરી એમ? તો ભાભીએ શું કીધું? પપ્પા જોડે વાત કરવાના છે એમ ને? હું તને પછી વાત કરું. હું દીદી કન્ટિન્યુ કરો ને. હા, ના, હું તો જસ્ટ આટો મારવા આવી હતી. એમ મારે સામે વાત ન કરાય ને. કેમ? શરમ જેવું તો તમને આમ પણ કાંઈ નથી તો કરી જ લેવાય ને. થેન્ક યુ સો મચ. બાય ધ વે, તમે અહીંયા શું કરવા આવ્યા છો? મારું ઘર છે, મારું ટેરેસ છે, તો હું અહીંયા ગમે ત્યારે આવી શકું. હા તો ઠીક છે, ગમે ત્યારે આવો. અને તમને ડિસ્ટર્બ કરવા માટે નહોતી આવી, તમારે કન્ટિન્યુ કરવું જોઈતું હતું ને. અને તમારા ફ્રેન્ડ્સને મને પણ મળવાની હતી. હા ભાભી, તમે મને બહુ ડિસ્ટર્બ કરી છે, સો પ્લીઝ ગેટ આઉટ ફ્રોમ હિયર. મને વાત કરવી છે. હું પણ તમને એ જ કહેવા આવી છું કે ગેટ આઉટ ફ્રોમ અવર લાઈફ. પણ તમે તો જાતા જ નથી. એ તો ક્યારેય જિંદગીમાં પોસિબલ જ નથી, કેમ કે હવે તમારો ગેટ આઉટ થવાનો ટાઈમ આવી જ ગયો છે. તમે જુઓ ધીમે ધીમે શું થાય છે તમારી સાથે, એ તમે જુઓ. ભૂમિબેન, તમે મને બહુ હલકામાં લેતા હોય એવું નથી લાગતું. હું તમે મને જઈશ. બહુ હલકામાં લેતા હોય એવું તમે વિચારી રાખ્યું છે, પણ એવું થવાનું નથી. નણંદ બા, બહુ એક્સાઇટેડ ન થાઓ. પહેલાં મારી વાત સાંભળો. તમને એવું લાગે છે કે હું આ ઘર છોડીને જલ્દી જતી રહીશ, પણ કંઈક એવું ન બને કે મારા જતા પહેલાં તમારો વારો નીકળી જાય. હા, એવું તો મેં હજી સુધી અનુમાન નથી લગાવ્યું, પણ તમે લગાવી શકો છો. અણધારી ચાલે ને એને જ જિંદગી કહેવાય નણંદબા. પણ હવે તમને કોણ સમજાવે? આ તમારી છે ને આવી પેલી બધી વાતો છે ને મારા મગજમાં બેસતી નથી. એના માટે મગજ બી તો હોવું જોઈએ ને નણંદબા. કોની સાથે વાતો કરતા હતા? તમને શું લેવા દેવા? હું તમારી જિંદગીમાં દખલગીરી કરું છું. છો નણંદબા, જ્યાં સુધી અમારા ઘરમાં રહેશો ને ત્યાં સુધી તો બધી દખલગીરી થવાની જ છે. આ શું અમારું ઘર લગાવી રાખ્યું છે? તમારા ઘરનો સિક્કો નથી અહીંયા. સિક્કો નથી ને એટલે જ કહું છું કે અમારું નથી ને તો તમારું નથી. તમારા ઘરે, તમારા પિયરમાં તમે આવું જ વર્તન કરતા હશો નહીં? ના ના, ત્યાં તો બહુ સરસ ચાલતું હતું, પણ જ્યારથી તમારી માં સાથે પનારો પડ્યો છે ને મારી કંઈક માં અલગ જ તો ચાલે છે. મારી માં તો તમને કોઈ દિવસ તકલીફ આપતી જ નથી. તમે જ તકલીફ જાતે પોતાની હાથે લઈ લ્યો છો. હા હા, તમે તો અંતર્યામી છો, તમને તો બધી ખબર પડી જાય છે નણંદબા, નહીં? હા. હા, તમારી સાથે વાત કરીને મારું મગજ હું શું કામ ખરાબ કરું છું? તો શું કરવા અહીંયા આવ્યા? મેં કીધું તો ખરી ગેટ આઉટ ફ્રોમ હિયર. હા, કાંઈ વાંધો નહીં, હું જાઉં છું, હું ગેટ આઉટ થઈ જાઉં છું. પણ એટલું યાદ રાખજો કે જ્યારે તમારો વારો આવશે ને ત્યારે આવું બોલવા પણ કોઈ નહીં રહે કે ગેટ આઉટ. હું તમારા જેવા કામ નથી કરતી, તો મારે ગેટ આઉટ થવાનું ક્યાંથી? ઓ માય ગોડ, તમારા સંસ્કાર અને તમારા કામ હું જોઈને જ નીચે જાઉં છું અને હમણાં બધાને બોલાવી આવું છું. હા, તમારી આ ભાભીગીરી તમારી જોડે રાખો ને. શું કરવાનું આનું હવે? હવે તો ભાઈ આવે ને ત્યારે જ આને બરાબર કરશે. આ ભાભીની અકલ ઠેકાણે લાવશે જ ભાઈ. એમને તો કહેવા જ જોશે મારે. હલો, હાય. હા, અરે કંઈ નહીં, પેલી ભાભી આવી ગઈ હતી મગજ ખાવા. મેં તો કહી દીધું ગેટ અપ ફ્રોમ હિયર. મગજ ખાવા જ આવી હોય ને, એને બીજા કોઈ ધંધા છે? આખો દિવસ એ બધું છોડ. આપણે ક્યાં હતા? તારી મમ્મી સાથે વાત કરી? તારા પપ્પા સાથે વાત કરી ભાભીએ? નહીં કરવાના છે એમ? સારું, ભાભી તો ખુશ છે ને, રાજી છે ને? સરસ. તું પણ ટેન્શન ના લઈશ, તને બી જોબ લાગી છે તો તું પણ તારું કરિયર તો તારું બની જ જવાનું છે, અને હું તો છું જ ને તારા સપોર્ટમાં. તો પછી કાલે ફરીથી મળવાનું છે ઓફિસ પત્યા પછી. સારું, જમવા જાય છે? ઠીક છે, જાઓ, બાય. હેલો. હા બોલ. કઈ નહીં, બસ જો આરામથી જલસેથી બેઠી છું. ના ના, બરાબર. ના બસ જો શાંતિથી બેઠી છું ચા નાસ્તો કરીને. પપ્પાને કેવું છે હવે? બરાબર. હા, ઓકે. હા, ના ના, હું આવીશ. હા ને, ચોક્કસ. મમ્મી હું પછી કરું, હા ને, તમને કરું. હા, બાય. બોલ મીરા. મમ્મી હતા તમારા? કેમ છે એ બધાને ત્યાં? અરે જલસા છે એ લોકોને. ભાભી, આજે તો બહુ મજા આવી નહીં? બહુ જ મજા આવી. મારા તો હાથ સાફ થઈ ગયા આજે. તમારા હાથ સાફ કરવાનો હજી તમને બીજો મોકો મળે એમ છે?
એવું છે? કારણ કે આપણે પેલા નણંદબા છે ને છીપકલી આટલી લાંબી જીભ ચલાવી છે મારી સાથે અત્યારે. હા, હા, શું કર્યું એને? કઈ નહીં, એના પેલા બોયફ્રેન્ડ જોડે વાત કરતી હતી અને મેં જઈને પકડી, એટલે મને જેમ ફાવે એમ બોલી છે અને ગેટ આઉટ સુધી કહી દીધું છે. ઓહ, આટલી લાંબી જીભ આવી ગઈ છે એમ ને એની? હા, એની માં નથી બોલી શકતી એટલે એ વધારે જીભડી હલાવે છે. સાચી વાત છે. એની પાંખો તો કાપવી જ પડશે ભાભી. જેમ એની માને કંટ્રોલ કરી છે ને એમ હવે એને કંટ્રોલ તો કરવી જ પડશે. ક્યાંક એવું ન બને કે નણંદબા આપણો બેનો રસ્તો કરાવી નાખે આ ઘરમાંથી. એવું તો મીરા ક્યારેય નહીં બને, કારણ કે આપણે બંને એટલા હરામી છીએ ને કે આપણે બધાના રસ્તા કરી નાખીએ એવા છીએ. અને તમે છો ને ભાભી, એટલે મને કાંઈ ચિંતા નથી. તમે બધું સંભાળી જ લ્યો છો, પણ છતાં એકવાર હજી હાથ સાફ તો કરવો જ પડશે. ચાલ ચાલ જોઈએ છે, તેલ જો, તેલની ધાર જો. હા, સાચી વાત છે. હા, બાકી આજે તો સિરિયસલી બહુ મજા આવી. હા, મને પણ એટલું દિલ ખુશ થાય છે ને અત્યારે, અંદર અંદરથી મને આમ સંતોષ મળી ગયો છે કે વાહ, ડોસીને બરાબરનો સબક મળ્યો. હો, બસ હવે શોર્ટ ટાઈમની વાત છે એની તો. અને આ બધા જે પાડોશીઓ છે ને એને બી કાલે જઈને વોર્ન કરી દેજો. કરી દીધું મીરા, મેં ફોન કરીને બધાને વોર્ન કર્યું છે. અમારા ઘરની પંચાયત કોઈએ નહીં કરવાની. હવે જો પાડોશીની કોઈ હિંમત જ નહીં થાય કે ડોસી જોડે કઈ વાત કરે. સાચી વાત છે. બોલ બીજું કે? બસ મજા મજા જ છે. આપણે શું ઉપાધિ હોય, ડોસી કામ કરે ને પેલી જોબ કરે. હા, બાય ધ વે, તમારા દેવરજી કેટલા ટાઈમથી ઘરે નથી આવ્યા, તો વિચારું છું કે ફોન કરીને બોલાવું કે? બોલાઈ દે. પણ મને બીક એ છે ભાભી કે આ ડોશી જો એની સામે મોઢું ખોલશે ને તો આપણી બંનેની રમત બગડી જશે. હા, ડોશીની એટલી હિંમત છે? ડોશીની નથી, પણ છીપકલીને તો હું જોઈ લઈશ. એનો રસ્તો કરી નાખીએ ને ભાભી. હું તો સાચું કહું, પેલા જોડે ભાગી જાય ને તો જ બેસ્ટ. કઈ ચિંતા જ નહીં, લગ્નનો ખર્ચો નહીં કરવાનો, નહીં જમવા દેવાનું. વાત તો તારી બરાબર છે, પણ એ જાય એવી નથી. એ જાશે નહીં, આપણે એને કાઢીશું. બની શકે એવું. ક્યાં છે અત્યારે મેડમજી? મેડમ અંદર હશે. એને શું છે, ફોન ને એનો બોયફ્રેન્ડ. આ તો બીજા નંબરનું છે. હા, એને તો નંબર ક્યારે એક્સચેન્જ થાય પોતાને પણ નહીં ખબર હોય ને ભાભી, તો આપણે શું ધ્યાન રાખવાનું? એની માએ શું શીખવાડ્યું એને? જો ને, માં તો માં જ છે. હા, જવા દો ભાભી. ચલો, હું હવે અંદર જાઉં છું રેસ્ટ કરવા, તમે બેસો. હે ને? ઓકે. અને સાંભળ, હા, નજર નાખતી જજે પેલી ડોસી શું કરે છે. ડોન્ટ વરી, હું છું ને. ચલો હવે કોઈ ફ્રેન્ડને ફોન લગાવો. મીરા, ભાભી, ક્યાં મરી ગયા બધાય? અરે પણ આવતા વેત આટલી બધી રાડો આવી ગયા તમે? રાડની ક્યાં કરશો? અને હું ઘરમાં રચાયો ત્યાં? ચરિત્ર હું રચાયો છે તે? શું છે? મોઢું બંધ રાખો. બા, તમે આવતા વેત મને મારવા માંડ્યા? આગળી બધી ખબર પડી જાય. ભાભી, છો કે હું તમારી ભાભી છું? હું ભૂલી જાય તમે મારા ભાભી છો. હા, તો ભૂલી નહીં જતા હું તમારી ભાભી છું એમ. હા, હા તો મોઢું બંધ, આગળી બધી ખબર પડી જાય. બા, તમારી સાથે શું કર્યું આ લોકોએ? એ હું કહેશે, હું કહું છું, એમની ચેન બુટ્ટી બધું વેચી નાખ્યું છે અને દેવું ચૂકતે કર્યું છે કરિયાણા વાળાનું, ખબર છે? અને કેટલું બધું માર્યું મમ્મીને. કેમ? ફોન ઉપર તો મને તું એમ કહેતી હતી ને કે બાને હું હાસું છું. હે, બાને હું હાસું છું. બસ બસ ભાભી, બસ, હું ભૂલી જાઉં પછી એને મારતા નહીં જોઈ શકું. હું જે આનો વારો વચ્ચે બોલતા જ નહીં. વચ્ચે બોલતા નહીં. નકર છે ને હું મારા મોટા ભાઈને બોલાવીને તમારો આ જ હાલત થાય. અચ્છા, કેમ? હે, સમજો? કેમ? રહેવા દો. મારી સાથે વાત કરો જે કરવી હોય. તમારી સાથે શું છે ને મારો ભાઈ વાત કરશે. હા, તો બોલે તારા ભાઈને. બોલાવીશ.
ભાવેશ કોઈને બોલાવવાની જરૂર નથી ભાવેશ. મેં આ લોકોને આ બેનને બીવાની જરૂર નથી. મારતા અવાજ તો ઘણી વાર સાંભળ્યો છે. હવે બીવાની જરૂર નથી મમ્મી. તમે આમ બીને કેટલા દિવસ જીવશો? અને બા એટલું બધું થઈ ગયા હોવા છતાં આ તમારા દીકરાને યાદ ન કર્યો? મારી સોતેલી માં ભલે છે પણ મારી માં છે ઈ. હા તો એ સોતેલી છે અને અમારી કોઈ જિમ્મેદારી નથી એની બધી વેટ કરી ભાભી અમે. તમને હજી કહું છું, નકર મારા ભાઈ તો અલગ વાત છે, મારાથી હાથ ઉપડી જાય. તમે શું બોલો છો? તમે તું તો મને મોટો બંડાય. બહુ એટલી બધી ચરબી હોય ને તો લઈ જવી હતી ને તમારી માને. લઈ જઈશ. હા તો લઈ જજો. મીરા ભાભી તમે તો સમજાવો કોઈની સામે કેવી રીતે બોલાય ઈ? તારામાં પણ બહુ જીભ આવી ગઈ છે હો. તમારી ઉપર મમ્મી રહેજે. સાથે બી આવી રીતે વાત કરતા હતા, આવું વર્તન કરતા હતા કે એ પણ સોતેલી માં છે તમારી? મારી કોઈ સોતેલી માં નથી, સોતેલી માં તો આ છે. હા તો માણસ તો છે ને, હે માં તો છે ને કોકની. આવી રીતે બોલતો તમે. અને ભૂપત અંકલ સારું કર્યું તમે ભાઈને બોલાવીને. અરે હું રોજ અવાજ સાંભળતો હતો. મેં ઘણી વાર આ બેનને રડતા જોયા છે પણ આજ તો મેં મારી નજરો નજર જોઈ ને એટલે તને ફોન કરીને બોલાવવો પડ્યો મારે. બેન મંદિરે તમે બંને બાકડા પર બેસીને શું વાતો કરતા હો છો? ત્યારે તમે ભાઈ બહેન રમતા હો છો. આ શું બોલો છો તમે? બોલવામાં ભાભી. મર્યાદા રાખો. શટ અપ, લિમિટ માર્યો. શટ અપ. લિમિટ માર્યો. લિમિટમાં જ રહું છું. તું કેવી વાત કરે છો? અમારા ગઢાગઢ પણ આવા આરોપ લગાવે છે તું? હા મેં જે જોયું એ જ કહું છું. એ તો જવા દો, મારા પર પણ આરોપ લગાવે છે ગમે તેવા. અચ્છા હા તો ફોન પર કલાક કલાક શું બબડતી હોય છે તું? ઈ અમારા વાતો હોય છે ઓફિસની બધી. એ તમારે બધાને કહેવાની. અને હા હું એને પ્રેમ કરું છું. 3-4 વર્ષ થઈ ગયા છે અને હું એના જોડે જ લગ્ન કરવાની છું અને આ વાત હું કહેવાની જ હતી. અને છોકરો સારો જ છે અને મને ચોક્કસ ખાતરી છે ભાઈને અને મમ્મીને બેઉને ગમશે જ. અરે ભાગી જા ને, અમે તો તને કહીએ જ છીએ. હું ભગોડી નથી. ભાગવાની ભાગવાની કાંઈ જરૂર નથી. હું કરાવીશ એના મેરેજ. મને બધી ખબર છે આ વાતની. તમને એમ લાગે કે હું બહાર છું એટલે મને કઈ ખબર નથી એમ? તો ખબર રાખવી જોઈએ ને ઘરની. બધી જ ખબર રાખું છું. હા રાખું છું. આ તો બિઝનેસ માટે 15 દિવસ બહાર જવું પડે છે ને એ વાંધો છે. નકર તમારે છે ને આ ઘરમાં 5 મિનિટ પર તમારો ટાટિયો ન ટકવા દો. ઓ તો આ ઘરની વેટ કોણ કરશે? અને આ બધાને પાલવવાના નહીં. જોઈ લીધા તમે કેમ પાલવો છો? હા તો પાલવીએ જ છીએ. રોટલા અમે જ કરીને ખવડાવીએ છીએ, બીજું કોઈ નથી ખવડાવતું. આ રોટલા ખવડાવો છો? હા. આ રોટલા ખવડાવો છો અને હાથ જો. હા તો 1 મિનિટ ભાઈ. આપણે આમના જ પતિ પરમેશ્વરને ફોન લગાવી દઈએ ને અત્યારે ને આ બધું જ સંભળાવીએ ત્યારે એમની અકલ ઠેકાણા પર આવી મારા જશે. પતિ પરમેશ્વર જોડે મારે રોજ વાત થાય છે, બધી જ વાતની ખબર છે. ઓકે અને આ વાતની તો ખબર જ નશે કે ભાઈ આજે આવ્યા છે ને આ બધો ભવાડો થઈ રહ્યો છે. કશો વાંધો નહીં, હમણાં જ કહી દઈશ એને. તું ટેન્શન લેવાનું છોડી દે. સારું તો પછી ફોન લગાવો ભાભી અને વિડિયો કોલ કરજો. શાંત રહેવા થઈ દે જાઓ. ને. તમે રહેવા દ્યો ને, રહેવા દ્યો. નથી કોઈને ફોન કરવો. આ બધું તમારા કારણે થાય છે. એ ભાભી હવે શાંત થઈ જાઓ ને, બસ કરો હવે. નખરા કરવા આવી ગયા બસ. રહેવા દ્યો ને તમે હવે. તમે શું મંડી પડ્યા છો? આપણું ઘર તો ભાંગ્યું છે બાએ, હવે તમારે ભાભીનું ઘર ભાંગવું છે? તું સને મોઢું બંધ કેટલી વાર ના પડી છે આવું નહીં બોલવાનું? હે બા તમે શું કર્યો? ભાવેશ હે હું છે તારે? ઓય! તારે હું છે તારે? હે ભાવેશ શું કરો છો? ભાવેશ તને મારા આમ છે. ભાવેશ આપણા ઘરની લક્ષ્મી છે આ. એના પર હાથ ન ઉપાડાય. આને લક્ષ્મી કહો છો તમે? હા આ તું છે ને મારા ઘરમાં 5 મિનિટે નો ટકવી જોઈએ હવે તો. ના 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 ભાવેશ લક્ષ્મી આને ન કઢાય. આપણા ઘરની લક્ષ્મી છે બેટા. જો આ મારી સોતેલી માના સંસ્કાર જો. બા તમે મને રોકવાનું કયો છો? મેં તમારા ઉપર આટલું ના બેટા તે કાંઈ નથી કર્યું. તે કાંઈ નથી કર્યું. આ લોકો મારી પાસે કાંઈ કામ નહોતા કરાવતા. મને ખાવાનું હરખું દેતા હતા. મમ્મી તમે કેમ જૂઠું બોલો છો? આ તો હમણાં થોડીક માંદી પડી ગઈ ને એટલે શરીર ઉતરી ગયું છે. બાકી કાંઈ મને બધી ખબર છે બા. જોયું? આમ જો મને બધી ખબર હોવા છતાં પણ આમ જો તમારી સામું કેવા જૂઠા વેણા બોલે છે. ભાવેશભાઈ બસ કરો. બા તમે આટલું બધું ખોટું બોલો છો એ પણ અમને બંનેને બચાવવા માટે? બેટા તમે બંને મારી વહુ છો. તમારા ઘરનો ભાંગવા છો એ બેટા. ઓ વાહ! અને અમે લોકો તો એક લેડીઝ કહેવાના, એક સ્ત્રી કહેવાના પણ લાયક નથી. અને તમે અમને બચાવવા માટે આટલું બધું બોલી રહ્યા છો. આજે બાના લીધે તમે બે બચી ગયા છો. બા અમે માફી માંગ. માફી માંગ બાને. ના બેટા ના ના. ઊભી થા મારો દીકરો, ઊભી થા. આવતી રહે. ભાવેશભાઈ તમે પ્લીઝ શાંત થઈ જાઓ.
બસ હવે બેનને સમજાઈ ગયું, આ બે બાઈઓને સમજાઈ આવજો ગયું. બેટા. બસ માફી ન મગાય બેટા. તમે બેવ તો મારી દીકરીઓ છો, મારા ઘરની લક્ષ્મી છો. બા આજ પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું. હું ક્યારેય તમને નહીં મારું બા. બેટા, તમે હેરાન અને તમે કરીશ જે નથી. કહેશો ને એ જ જમવા બનાવીશ. તમે હેરાન કરીશ નથી. આ તો કરીશ સારું છે. નથી બેટા, કરીશ અંકલે મને નથી. ફોન કરી કીધું, નકર તો તમે તો મારી માને મારવાના જ હતા ને. બસ બસ ભાવેશ, હવે જૂનું નહીં વિખોળ, બંનેને એની ભૂલ સમજાઈ ગઈ છે. બસ અંકલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે જો તમે આમને ફોન કરીને કાંઈ ના કીધું હોત ને તો ખબર નહીં કે અમે કઈ હદે વયા જાત અને ભગવાનનું કરીને બાને કંઈક થઈ ગયું હોત. બા મેં તમને ક્યારેય પોતાની સગી સાસુ સમજ્યા જ નથી. મને તો એમ કે તમે આમના અને ભાવેશભાઈના સોતેલા માં છો. તો મેં હંમેશા એવું જ વિચાર્યું કે માં છે ને સોતેલી છે, એને રાખીને શું ફાયદો છે. બેટા, તમે ગમે તે સમજ્યા અને માન્યું હોય, મેં તો તમને બેઓને મારી દીકરીઓ જ સેવી માનીશ. ભૂમિ, હવે અમે તમારી પણ માફી માંગી લઈએ છીએ. સોરી. કઈ વાંધો નહીં, થયા રાખે. ઠેક, હવે તમારા ઘરે આવ્યો છો તો પછી હવે ચા પાણી પાવાના છે કે ખાલી રડવાનું છે? ના ના, ચા પાણી નહીં. તમને મળશે. તમને તો ભજીયા બહુ ભાવે છે ને અંકલ, મેં સાંભળ્યું છે. તો તમારા માટે ભજીયા બનાવીશું અને ચા પણ હા, બનાવીશું. તમે ક્યાંથી સાંભળ્યું ભજીયા ભાવે? અરે બાજુવાળા મીના છે ને, મારી friend, એ કહેતી હતી કે મારા સસરાને ભજીયા બહુ ભાવે છે. તમે જમીન જ જાયજો. પ્લીઝ અંકલ, આજે તો અમારું ભાવભર્યું આમંત્રણ છે. આજે તમે પ્લીઝ જમીને જ જજો અહીંયા. હા, તો બસ. હું અને આપણે બધા મળીને ભજીયા બનાવીએ. હા, પાક્કું. હા, જાઓ જાઓ તમે લોકો જાઓ. બા તમે અહીંયા બેસો શાંતિથી. આજે તમને હું જમાડીશ. અહીંયા બેસી જાઓ બા. અંકલ તમે પણ બેસો. હા. હે ભગવાન, ભાવેશ, હા તો ભગવાનની દયા કહેવાય તમારા ઉપર કે ન બનવાનું બને એ પહેલા ભગવાને બધાની આંખ ખોલી દીધી અને એ પાછો પરિવાર હતો ને એવો જ મળી ગયો. હા તો અંકલ, તમે અમારા પાડોશી હારા કહેવો. કે ઘણા તો કેવા હોય ખબર છે કે ઘરમાં કેમ ઝઘડા થાય એ જ હોય. અરે ભાઈ, એટલે જ દુનિયામાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. હા અને બા, હવે તમારા શરીરનું ધ્યાન રાખજો અને દવાઈ ટાઈમ ટુ ટાઈમ લેતા રહીજો. હા બેટા, પણ હવે છે ને તું વહુને કાંઈ નહીં કહેતો. ના બા. હવે એ હવે- સુધરી ગઈ છે. બસ એને અહેસાસ થઈ ગયો, બહુ થઈ ગયો. હા બસ. બીજું તો શું હોય જિંદગીમાં? શું કેવું કાકા? હા